ગોવિંદગુરુ લીંબડી તાલુકાના આદિજાતિ ખેડૂતોને ખાતર બિયારણ કીટનું વિતરણ વર્ષ 2026-27 અંતર્ગત નવરચિત ગોવિંદગુરુ લીંબડી તાલુકાના આદિજાતિ ખેડૂતોને ખાતર બિયારણ કીટનું વિતરણ જીએસએફસી ડેપો લીંબડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। ધારાસભ્યએ જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા તથા વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપવા વિવિધ યોજના અમલમાં મૂકી રહી છે। તેમણે ખેડૂતોને કૃષિ અને સ્વરોજગાર યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી। તેમણે જણાવ્યું કે ગોવિંદગુરુ લીંબડી તાલુકા માટે રૂપિયા 1.87 કરોડ અને ઝાલોદ તાલુકા માટે રૂપિયા 1.85 કરોડ એમ કુલ 3.72 કરોડના ખર્ચે ખેડૂતોને બિયારણ કીટ, નેનો યુરિયાને કલ્સરનું વિતરણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન લાભાર્થી ખેડૂતોને કીટોનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રાયોજના અધિકારી યોગેશભાઈ માલીવાડ, જનપ્રતિનિધિઓ, એપીએમસીના ડિરેક્ટરો, ભાજપના હોદ્દેદારોને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। જાલોદ વિધાનસભા મત વિસ્તારના આજે નવરચિત ગોવિંદગુરુ તાલુકાના લીંબડી મુકામે આજે રાજ્ય સરકારના કૃષિ વિદ્યુતીકરણ કીટ વિતરણ કાર્યક્રમમાં આજે અમારા લીંબડી મુકામે આજે અમારી સૌની વચ્ચે ઉપસ્થિત અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સૌ સન્માનિત તાલુકા સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત અમારા ખેડૂત ભાઈ બહેનો આજે અહીંયા કીટ વિતરણ કાર્યક્રમ ઉપસ્થિત છે। સૌને લીંબડી તાલુકામાં આજે અમે 1 કરોડ અને 87 લાખના ખર્ચે, ગઈકાલે ઝાલોદમાં પણ 1 કરોડ અને 85 લાખના ખર્ચે, આમ કુલ બંને તાલુકાને અમે આજે 3 કરોડ અને 37 લાખના ખર્ચે બંને તાલુકાના ખેડૂત ભાઈ બહેનો સારી ખેતી કરે એના માટે રાજ્ય સરકાર અને દેશની સરકાર સુધારેલી પ્રકારના બિયારણ અને સાથે સાથે નેનો યુરિયા અને કલ્ચર આપી અને અમારા ખેડૂત ભાઈ બહેનને આજે પગભર કરવાનો કાર્યક્રમ છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, બંને સરકારો અને અમારો આદિજાતિ વિભાગ તરફથી અમારા બધા ભાઈ બહેનોને આજે કીટ વિતરણનો કાર્યક્રમ છે। તો આજે કીટ વિતરણ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત સૌનો આભાર માનીએ છીએ અને નવરચિત ગોવિંદગુરુ તાલુકો અને ઝાલોદ તાલુકાનો બંને તાલુકાનો સરખો વિકાસ થાય અને બંને તાલુકાને દેશ અને રાજ્યની સરકારની સહાયો અને એમને સવલતો મળી રહે એના માટે આજે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ટીમ ઝાલોદ અને ટીમ ગોવિંદગુરુ લીંબડી તરીકે અમે સૌ ઉપસ્થિત રહી અમારા ખેડૂત ભાઈ બહેનોને લાભોનું વિતરણ કરવામાં આવેલ છે।